સુરત શહેરમાં અઠવા પોલીસની દાદાગીરી સામે આવી છે। 20 વર્ષીય યુવકને પોલીસ સ્ટેશને બોલાવીને ઢોરમાર માર્યા હોવાનો માતાનો આક્ષેપ। હાલમાં યુવાનની હાલત ગંભીર છે, આઈસીયુમાં દાખલ કરાયો છે। સુરત શહેરમાં અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૈયદ રેસિડેન્સી બડેકા ચકલા ખાતે માતા રસીદાબેન તેના પુત્ર સાથે તેના જેઠ ફિરોઝ સૈયદની દીકરીનો જન્મદિવસ હોવાથી દાવતમાં ગયા હતા। ત્યારે અઠવા પોલીસના ડિસ્ટાફના માણસો 7 વાગે રસીદાબેનના જેઠ ફિરોઝભાઈને લઈને ગયા અને થોડીવાર પછી રિક્ષામાં ફરી 2 પોલીસ અધિકારી બહાર આવ્યા। ફોર્ચ્યુન ગાડી પડી હતી, જેથી અઠવા પોલીસ અધિકારીઓ કારના ડોક્યુમેન્ટ્સની પૂછપરછ કરતા રસીદાબેનના પુત્ર અયમાન સલીમ ઉંમર 20 કહેલ કે ડોક્યુમેન્ટ્સ બધા બરાબર વ્યવસ્થિત છે। માતા રસીદાબેને કીધું કે ડિસ્ટાફના પોલીસ અધિકારીઓએ તેના પુત્રને ગાડીમાં કાગળિયા લઈ પોલીસ સ્ટેશને લઈ આવવાનું કહ્યું। પુત્ર સાંજના 7 થી રાતના 10 વાગ્યા સુધી પોલીસ સ્ટેશને બેસાડી રાખ્યો અને 250 જેટલા ઉઠક બેઠક કરાવવાનું કહેતા પુત્રે 130 ઉઠક બેઠક કરી અને કાંપવા લાગ્યો। માતાએ આક્ષેપ કરીને કહ્યું કે રાઠવા સાહેબ અને તેના સાથેના બીજા 2 અધિકારીઓ પુત્રને જાંઘ પર ચડી ટાંટિયા પહોળા કરીને ઢોર માર્યા હોવાનું અને પટ્ટાથી મારેલો હતો, લાતો મારી હતી, ધમકી આપી કે કેસ કરશો તો તને જોઈ લેશું, તારા મોટા પપ્પાને છોડશો નહીં, ડીસીપી ગુર્જર સાહેબ અમારા છે, કોઈ અમારું કંઈ કરી શકશે નહીં। માતાએ પણ કહ્યું કે દીકરો ઘરે આવ્યો ત્યારે ચાલી શકતો નહોતો તેવી હાલત હતી, પગ જામી ગયા હતા, ખૂન જામી ગયું હતું, પેશાબમાંથી લોહી નીકળતું હતું, મૂંઢ માર વાગ્યો હતો અને પડી તેમજ ઘરે આવીને પડી ગયો। છોકરો ખૂબ જ ડરી ગયો તો તાત્કાલિક તેને કડીવાળા હોસ્પિટલ દાખલ કરતા ડોક્ટરે કહ્યું હાલત ખરાબ છે, આઈસીયુમાં દાખલ કરવો પડશે। માતા રશીદાબેને પુત્રને અઠવા વિસ્તારમાં આવેલા મહાવીર હોસ્પિટલમાં દાખલ કર્યો છે। હાલમાં પુત્ર 2 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે। માતાએ રડતા રડતા કહ્યું કે દીકરો સહી સલામત પોલીસ અધિકારીઓ સાથે ફોર્ચ્યુન કારમાં જાય છે તે સીસીટીવીમાં દેખાય છે, માટે હવે સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે જે અથવા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા આવી રીતે યુવાનને બોલાવીને ઢોર માર મારી ગાળો આપીને ધમકી આપી પુત્રને હાલત ગંભીર કરી દીધી, ત્યારે ન્યાયની માંગણી કરી તમામ જવાબદાર પોલીસ કર્મચારીઓ પર પોલીસ કમિશનર કાયદેસરની કાર્યવાહી કરી સસ્પેન્ડ કરે તેવી માંગણી કરી છે। હવે જોવું રહ્યું કે માતા રસીદાબેન દ્વારા કરાયેલા તમામ આક્ષેપો સાચા કે છે કે ખોટા એ સુરત પોલીસ કમિશનર અઠવા પોલીસના અધિકારી કડક તપાસ કરશે, ત્યારે સાચી હકીકત બહાર આવશે। मासूम बच्चे पे थोड़ी ऐसी तकलीफ करे जावे भला, वो तो नाबालिग बच्चा स्कूल का स्टूडेंट नहीं होता। आज ये बच्चा है, कल किसी का दूसरे का बच्चा रहेगा। क्या पुलिस ने इस तरह थोड़ी करना चाहिए। क्या हादसा हुआ आपके बच्चे के साथ? उसको मारा है, पुलिस स्टेशन में गाड़ी लेके गया फॉर्च्यूनर, ये तो बोले हमारी लीगल फॉर्च्यूनर गाड़ी है बोले, तो पुलिस वाला कहता है कि तू दारू की गाड़ी लेके भाग रहा है बोले, तू यूं करके उसके मांडे पे खड़े रह के उसके बाल पकड़ के मार रहे। क्या कंडीशन है? इतने से बच्चे को जुल्म थोड़ी करा जाता है, जो 20 साल का नाबालिग बच्चा है वो आज वो कितना 4 दिन से परेशान है वो। आज बच्चे को कुछ कम ज्यादा हो जाता तो पुलिस वाले बच्चा भगते हैं। बालिग भी बच्चा नहीं है, छोटा बच्चा भी आज पुलिस वाले से हाथ थोड़े उठा सकते हैं। डॉक्टर ये रजा देने का ना कि उसके अंदर रिकवरी नहीं आ रही है, उसका ब्लड अंदर उसकी किडनी फेल होते होते बच गई, एक दिन लेट हिसाब में से लोही आ रहा है। 2 घंटे भी लेट आते तो मेरे बच्चे की जान चली जाती। सारे रिपोर्ट है, सब है, एक्सरे भी है, जो चाहिए मैं दूंगी। पुलिस बहुत जुल्म करती है, सब पे जुल्म करती है। सस्पेंड कर दो। वो राठवा साहब ऐसा बोलता है कि मेरा ईगो हट हुआ है, ईगो बच्चों की मेरे को धमकी दे के पापा की जल्दी वो कर ले, ईगो हट हुआ है। राठवा साहब ऐसा मेरे को बोलते हैं कि महावीर हॉस्पिटल में अंदर सीसीटीवी फुटेज में आया होगा, तेरा बाप सामने आएगा,